વાગરા તાલુકાના જાગેશ્વરના સરપંચને માર મારી જાતિ વિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીઓ ફરિયાદી સરપંચના ઘરે આવી કેસ પાછો ખેંચી લેવા દબાણ કરતા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બંને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી। વાગરા તાલુકાના જાગેશ્વર ગામમાં આવેલી હરકોસ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 20મી નવેમ્બરના રોજ નગીન રાઠોડ જેઓ વાગરા તાલુકાના જાગેશ્વર ગામના સરપંચ છે। તેઓને કંપનીના એચઆરએ બોલાવતા કંપનીની મીટિંગમાં ગયા હતા। આ સમયે ત્યાં ઓફિસમાં તેમના જ ગામના વિઠ્ઠલ રાયમલ પટેલ અને અરવિંદ અમરસંગ ચૌહાણે સરપંચને તું કેમ અહીંયા આવ્યો છે, તને કોણે બોલાવ્યો કહી જાતિ વિષયક અપશબ્દ બોલી ઉશ્કેરાઈને જોરથી બોલતા નગીન રાઠોડ કંપની બહાર નીકળી ગયા હતા। ત્યારે બંને ઈસમો પાછળ આવીને તેમના કપડાં ફાડી નાખીને ઢીકા પાટુનો માર મારી શર્ટ પણ ફાડી નાખ્યો હતો, જેથી સરપંચના પરિવારના લોકો તેમને બચાવવા આવ્યા હતા તો તેઓએ તેમની સાથે પણ ઝપાઝપી કરી હતી। આ બંને ઈસમોએ જતા તેમને મારી નાખવાની ધમકી આપી હતી, જેથી નગીન રાઠોડે આ બંને વિરુદ્ધ દહેજ પોલીસ મથકમાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। પરંતુ આ દરમિયાન બેફામ બનેલા બંને આરોપીઓએ ફરિયાદીના ઘરે આવી કેસ પાછો ખેંચી લેવા દબાણ કર્યા હતા। જોકે પોલીસે નોંધેલી ફરિયાદમાં 354 એનો ઉમેરો નહીં કર્યો હોય એ કલમનો ઉમેરો કરવાની માંગ પણ ગ્રામજનો દ્વારા કરાઈ હતી। અગાઉ ગ્રામજનોએ એસપી મયુર ચાવડાને પણ રજૂઆતો કરી હતી, જ્યારે આજરોજ ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને આ કલમનો ઉમેરો કરી આરોપીઓને તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી હતી। જે રાઠોડ નગીનભાઈની જે ઘટના બની છે એ પ્રકારે અમે આવ્યા છે ઘડી, અને એમને પૂરો સાથ મળે અને સરકાર મળે એ સરકાર સામે અમે ફરિયાદ લઈને આવ્યા છે। જે નગીનભાઈ પર જે અત્યાચાર થઈ રહ્યો છે, એમને વારંવાર ધમકી આવેલી છે, એમને મારવાની ધમકી આવેલી છે, એમને એમની પર ઘણા કેસ પણ કર્યા છે। એમને પોલીસ સ્ટેશનમાં બી અરજી કરેલી છે, પણ એમને હજુ ન્યાય મળ્યો નથી। એટલા માટે અમે અહીંયા આવેલા છે અને એનો પૂરો સાથ મળે એ પ્રમાણે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પણ આપવા આવ્યા છે। એ ભાઈ જે નગીનભાઈને જે માર્યો છે, એમને જે ધમકી મળે છે અને જે હંભાવા જે પક્ષ ખરા છે એમને કેસ પણ થયેલો છે, અને એ ભાઈ એવું કહે છે કે હું માથાભારી છે, મારી હંભે તમે ગમે તે કરી લેશો, એ તમારું કશું થવાનું છે નથી, કેમ કે હું એવા કેસ મારી પર ઘણા થયેલા છે। એટલે એ પ્રકારને હું કહેવા માંગુ છું કે નગીનભાઈ રાઠોડને પૂરો સાથ મળે, સરકાર મળે એ પ્રાર્થના હું સરકારને કરવા માંગુ છું। ધન્યવાદ। મારું નામ મધુ છે, હું જાગેશ્વર એ છે તે રાયમલ વિઠ્ઠલ છે ને એક બીજા ભાઈ છે તે અરવિંદભાઈ ચૌહાણ, એ બંને બહુ માથે ભારે છે ને અમને બહુ ધમકીથી આલે છે સાહેબ, ને અમને મારપીટ બહુ છે, અમને નકોલિયા ભરી લીધા, અમને નહીં રાખે છે, અમને વસા રાખે છે, ડુબરા કહે છે ને બહુ ઝપાઝપી કાયમ ને ધમકી આલે છે અમને। હવે એની ધરપકડ કોઈ હજુ કરી નથી।